ક્ષત્રિય અગ્રણી પીટી જાડેજાને પાસા તળે સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યા છે। ત્યારે રાજ્યભરમાં રાજપૂત સમાજમાં વિરોધનો સૂર ઉઠ્યો છે, જેમાં પોરબંદર રાજપૂત સમાજ દ્વારા પણ આ મામલે કલેક્ટરને આવેદન પાઠવાયું હતું। રાજપૂત સમાજના અગ્રણી પીટી જાડેજા ઉપર પાસા કાયદા હેઠળ કાર્યવાહી કરી તેઓને સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવ્યા છે, જે સ્પષ્ટ રીતે કિન્નાખોરીનો મામલો હોવાનું જણાવી તેઓને તાત્કાલિક છોડી મૂકવા રાજ્યભરમાં માંગ ઉઠી છે। ત્યારે પોરબંદર રાજપૂત સમાજ દ્વારા પણ આ મામલે કલેક્ટરને આવેદન પાઠવાયું હતું, જેમાં જણાવ્યું છે કે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પીટી જાડેજા, જે રાજપૂત સમાજના પ્રતિષ્ઠિત આગેવાન અને અસ્મિતા આંદોલનમાં ખૂબ જ તન, મન અને ધનથી લડતમાં સામેલ હતા, સાથે સાથે હજારો જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્ન કરાવી હર હંમેશ રાજપૂત સમાજ તથા 18 વર્ણના લોકોની હર હંમેશ આર્થિક મદદ કરનાર એવા પીટી જાડેજાને એક સામાન્ય કેસમાં પાસા જેવી કલમ લગાવી અને ધરપકડ કરવામાં આવી છે, જે સમગ્ર ક્ષત્રિય સમાજ માટે આંચકો આપનારી દુઃખદ ઘટના છે। રાજપૂત સમાજના પ્રતિષ્ઠિત આગેવાનને અડધી રાતે ઘરેથી ઉઠાવી પાસા જેવી એન્ટી સોશિયલ એક્ટમાં ધરપકડ કરી રાતોરાત સાબરમતી જેલમાં મોકલી આપે છે। આ કયા પ્રકારની લોકશાહી છે કે બંધારણીય પગલાં છે? આથી તેમના પર લગાવવામાં આવેલા પાસા દૂર કરી તાત્કાલિક તેઓને મુક્ત કરવા રજૂઆતમાં જણાવ્યું છે। મારું નામ રાજદીપસિંહ જેઠવા, પોરબંદર રાજપૂત સમાજ સેક્રેટરી। આજ રોજ પોરબંદર રાજપૂત સમાજે કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર આપ્યું છે। આવેદનપત્ર એના માટે આપ્યું છે કે અસ્મિતા આંદોલનના જે મેઇન સલાહકાર હતા, મેઇન જે હતા પીટી જાડેજા સાહેબ, જે ગોંડલ ખાતે રહે છે અને તેમને કોઈ ફોનમાં બોલાચાલી થઈ હતી, કોઈ મંદિર એમના ટ્રસ્ટી છે, એ બાબતે એમને કોઈને ધમકી આપી હતી। એમાં જે નિયમ પ્રમાણે એમના ઉપર જે કેસ થવો જોઈએ એ કેસ થવો જ જોઈએ, પણ અચાનક જ એમને સવારે 6 વાગે પોલીસે સીધા એમને 6 વાગે ઘરેથી લઈ અને પાસા કરી અને સાબરમતી જેલ હવાલે કરેલા છે। તો એ બાબતે પોરબંદર રાજપૂત સમાજ માનનીય શ્રી મુખ્યમંત્રી સાહેબ અને ખાસ તો સંઘવી સાહેબને એટલી રિક્વેસ્ટ કરે છે હેઠળ જે કરેલા છે એ પાસા એમના પહેલા નાબૂદ કરે અને ખાસ પાસા હેઠળની બદલે એના સિવાય એમનો જે ગુનો લાગુ પડતો હોય એના ઉપર કેસ રાખે, એવી એક પોરબંદર રાજપૂત સમાજમાંથી અપીલ છે। આવેદન પાઠવવાના કાર્યક્રમમાં યુવા અગ્રણી રવિરાજસિંહ રાજભા જેઠવા, રાજપૂત સમાજના સેક્રેટરી રાજદીપસિંહ જેઠવા, કરણી સેનાના પ્રમુખ શક્તિસિંહ જેઠવા, પાંડાવદર ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ જેઠવા, અનિરુદ્ધસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, નટુભા જેઠવા, ગંભીરસિંહ જેઠવા, દિવ્યરાજસિંહ જેઠવા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।